नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं भारत न्यूज। अठवा पुलिस स्टेशन क्षेत्र में जनता जागरूक अभियान। सूरत शहर के अठवा पुलिस स्टेशन की ओर से एक जन जागरूकता अभियान चलाया गया। आज सूरत शहर के अठवा पुलिस स्टेशन के पुलिस इंस्पेक्टर एम.ए. मोरी साहब ने अठवा पुलिस स्टेशन क्षेत्र में लोगों को नशा न करने, साइबर अपराध और अवेयरनेस बच्चों में जागरूकता विषय पर समझ दी। इस कार्यक्रम में अठवा क्षेत्रों के हर समाज के नेता और क्षेत्र के लोग मौजूद थे। बड़ी संख्या में उपस्थित होकर कार्यक्रम को सफल बनाया तथा सूरत शहर एवं अठवा क्षेत्र में आपराधिक गतिविधियों को रोकने का संकल्प लिया गया। अशोक दास, भारत न्यूज, सूरत। दंड અને સજાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે। આજ દિવસ સુધી તમે ક્યારે સાંભળ્યું છે આજીવન કેદ એટલે કેટલી સંખ્યા, કેટલા વર્ષની સજા થાય? 14 વર્ષ, 20 વર્ષ। હા, પણ એ શબ્દનો અર્થ થતો હતો, પણ આપણે આપતા હતા આ પ્રકારે। નવા કાયદામાં ચોખ્ખી જોગવાઈ છે આજીવન કેદ એટલે બાકી રહેલા કુદરતી મૃત્યુ સુધીની સજા। બરાબર? તમામ ગુનાઓમાં સજા 3 વર્ષથી વધારીને 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ એ રીતે કરેલી છે। એટલે હવેના કાયદા છે એ ખરેખર અઘરા પડશે અને આ ગુનાહિત માનસિકતાવાળા લોકોને સમાજથી લાંબો સમય દૂર રાખશે। એટલે આપણું ભવિષ્ય, આપણા બાળકો કે આપણે કોઈ આવા પ્રકારના ગુનામાં ના સંડોવાઈએ એના માટે આપણે જાગૃત રહેવું જોઈએ અને ચર્ચાઓ કરવી જોઈએ આજુબાજુ। તમે તમારા મહોલ્લામાં આ વસ્તુઓની ચર્ચા કરો। જ્યારે બેઠા હોય, જમી પરવારીને રાત્રે બેઠા હોય કે કોઈ પ્રસંગોમાં ભેગા થાવ ત્યારે આ વસ્તુઓ વિશે વાતચીત કરી અને જાગૃતતા ફેલાવવાની પ્રયત્ન કરજો। બાકી કંઈ પણ કાયદાકીય પ્રશ્નો હોય તો પોલીસ સ્ટેશન માટે અમે અવેલેબલ છે। 24 કલાક તમે ગમે ત્યારે આવી શકો છો। થેન્ક યુ।